હાઈવે પર રસ્તાની બાજુના ખાણીપીણીના ઠેલામાં ગઈ રાત્રે એક કાર ઘૂસી ગઈ હતી, જેથી ઠેલામાં નાસ્તો કરી રહેલા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। જો કે કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો છે। બોડેલી પોલીસે કારની તપાસ કરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીમાં મોડી રાત સુધી ખાણીપીણી માટે લારીઓ, ઠેલાઓ તેમજ હોટેલો ધમધમે છે। સાથે સાથે આખી રાત ટ્રાફિકથી રસ્તાઓ ધમધમે છે। ત્યારે મોડી રાત્રે છોટાઉદેપુર હાઈવે પર એક તંબુમાં ચાલી રહેલા ચાઇનીઝના ઠેલામાં માતેલા સાંઢની જેમ એક કાર ઘૂસી ગઈ હતી, જેથી ઠેલામાં નાસ્તો કરી રહેલા લોકો હેબતાઈ ગયા હતા। કાર આવતી હોવાની જાણ થતાં જ બધા લોકો નાસ્તો કરતા કરતા ઊભા થઈને ભાગ્યા હતા, છતાં માતેલા સાંઢની જેમ આવેલી કારે 3 જણાને અડફેટે લીધા હતા। જોકે કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત સીસીટીવીમાં જોઈ શકાય છે કે તારીખ 10 ડિસેમ્બર 2024ની રાત્રે 1 વાગ્યે એક ઠેલા પર 3 લોકો નાસ્તો કરવા બેઠા છે, જ્યારે ઠેલાની બહારની સાઈડ એક વ્યક્તિ નાસ્તો બનાવી રહી છે, તો અન્ય એક વ્યક્તિ ગ્રાહકોને નાસ્તો આપવાનું કામ કરી રહી છે। આ દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે એક કાર આવે છે અને નાસ્તો કરતા લોકોને અડફેટે લે છે। કાર એટલી સ્પીડમાં હોય છે કે લોકો કંઈ સમજે પહેલા જ ઠેલામાં અફરાતફરી મચી જાય છે। બધો સામાન વેરવિખેર થઈ જાય છે। જોકે કાર આવતા લોકો દોટ મૂકી આમ તેમ ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઠેલામાં નાસ્તો કરી રહેલા 3 લોકો ઈજાગ્રસ્ત થાય છે। મળતી માહિતી મુજબ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજા થઈ છે। સમગ્ર ઘટના બાબતે બોડેલી પોલીસ મથકના પીઆઈ ડીએસ વાઢેરે જણાવ્યું હતું કે આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારની માહિતી મેળવી હતી અને કારની ઓળખ કરી કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી છે।